જય માતાજી મિત્રો, તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મુઠિયા ઢોકળાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ। તો એના માટે જોશે અહીંયા આપણે ઘઉંનો કરકરો લોટ, જે વાટકીમાં ગણીએ તો 1.5 વાટકી જેટલો છે। એનાથી થોડો ઓછો એટલે કે અડધો એવો બાજરીનો લોટ છે, અને એનાથી 2 ચમચી જેટલો ઓછો એવો ચણાનો લોટ લીધેલો છે। અહીં આપણે એક મોટા બટાકાનું ઝીણું છીણ કરેલું છે। અહીં એક કાંદાનું ઝીણું ઝીણું કતરણ કરી લીધું છે, અને અહીંયા છે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ, અને મેં એક નાના લીંબુનો અહીંયા રસ પણ કાઢી લીધો છે। અને અહીંયા આપણે અમુક બેઝિક મસાલા લીધેલા છે, જેમાં છે લાલ મરચું પાવડર, તલ, હળદર, મીઠું, ખાંડ, થોડો ગરમ મસાલો અને પિંચ જેટલી સાંજીના ફૂલ છે, અને થોડું પાણી લીધેલું છે જો જરૂર પડે તો। તો હવે આપણે શરૂ કરીશું આપણા મુઠિયા ઢોકળા બનાવવાનું। તો સૌપ્રથમ આપણે એક કાથરોટ લઈ લઈશું, તેની અંદર આપણે ઘઉંનો આ જાડો લોટ છે એ એડ કરી દઈશું। હવે વારાફરતી બધા લોટ છે, જે બાજરીનો લોટ છે, ચણાનો લોટ છે, આ લોટ છે એને સારી રીતે મિક્સ કરી હવે એની અંદર આપણે બટાકાનું છીણ એડ કરી દઈશું। આ ડુંગળી છે જે આપણે ઝીણી સમારેલી છે એ એડ કરી દઈશું। પછી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, અને ત્યારબાદ છેલ્લે જે આપણે આ બેઝિક મસાલા લીધેલા છે એ બધા મસાલા આપણે મિક્સ કરીને એમાં એડ કરી દઈશું, અને આ જ રીતે આપણે આ જે લીંબુનો રસ છે એ પણ એડ કરી દઈશું। હવે આપણે આની અંદર 1 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરશું, જેથી કરીને આપણા ઢોકળા છે એ એકદમ કોરા કોરા ના બને, સરસ અંદરથી જ્યુસી એવા બને। અને હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો, લગભગ આમાં પાણી એડ કરવાની આપણે જરૂર નહીં જ પડે, કારણ કે આપણે જે બટાકાનું છીણ એડ કરેલું છે અને આદુ મરચાંની પેસ્ટ, એના વડે જ આપણે આખો લોટ છે એ સારી રીતે મિક્સ થઈ જશે। આપણે ઢોકળાનો લોટ છે એ સહેજ કઠણ એવો રાખવાનો છે, જેથી કરીને આપણા ઢોકળા છે એ સારી રીતે બની શકે અને એકાબીજા સાથે ચડવાટાણે ચીપકી ના જાય। તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે એ સારી રીતે મિક્સ થઈ ગયો છે, અને એમાં આપણે જરા પણ પાણી એડ નથી કરવું પડ્યું। હવે આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા માટે આ કડાઈ મૂકી દીધી છે, અને એની અંદર આપણે લીંબુનું એક ફાડું નાખ્યું છે, એના કારણે આપણી જે સ્ટીલની કડાઈ છે એ નીચેથી કાળી ન થઈ જાય એના માટે। હવે આપણે આ પાણીની ઉપર એક જારી મૂકી દઈશું, જેની ઉપર આપણે ઢોકળા સ્ટીમ કરવાના છે। આપણે આ ડીશની અંદર તેલ લગાવી દીધું છે, અને હવે આપણે કડાઈને પ્રીહીટ થવા માટે રાખી દઈએ। હવે આપણે હાથ તેલવાળા કરી અને સારી રીતે આ ઢોકળાને છે એ આપણી મુઠ્ઠીથી આવી રીતે વાળી લઈશું બધા ઢોકળા। એની થિકનેસ એટલી રાખશું જેથી કરીને પછી ફૂલે તો આપણે સારી રીતે બની શકે। આવી જ રીતે આપણે બધા ઢોકળા તૈયાર કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણા બધા ઢોકળા છે એ સારી રીતે આપણે વાળી લીધા છે। હવે આપણે એને જે પેન આપણે મૂકેલી છે ગરમ કરવા માટે, એની અંદર આપણે રાખી અને 15 થી 20 મિનિટ માટે કૂક થવા દેશું। આપણી આ પેન છે એ સારી રીતે ગરમ થઈ ગઈ છે। હવે આપણે એની અંદર બધા ઢોકળા
એડ કરશું। હવે આપણે આ રીતે આની અંદર આપણે બધા ઢોકળા છે એ આપણે ગોઠવી દેશું। આપણે બધા ઢોકળા છે એ સારી રીતે ગોઠવાઈ ગયા છે। હવે આપણે એને ઢાંકી અને 15 થી 20 મિનિટ સુધી પાકવા દેશું। મિત્રો તમે જોઈ શકો છો કે આપણા જે ઢોકળા છે એ સારી રીતે પાકી ગયા છે। આપણે આ રીતે ચાકુની મદદથી આપણે ચેક કરીશું। જો આપણું ચાકુ છે એ એકદમ ક્લીન નીકળે તો આપણે ઢોકળા છે એ સારી રીતે પાકી ગયા છે। તમે જોઈ શકો છો આપણું ચાકુ છે એકદમ ક્લીન નીકળી રહ્યું છે। હવે આપણે આ ઢોકળાને આ રીતે મીડિયમ સાઇઝના કટ કરી લેશું। હવે આપણા બધા ઢોકળા છે એ સારી રીતે કટ થઈ ગયા છે। આપણે એનો હવે વઘાર કરશું। હવે આપણે ગેસ ઉપર એક પેન લઈ અને પેનને ગરમ કરીશું। એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું। હવે આપણે આ તેલને ગરમ થવા દેશું। મિત્રો આપણું તેલ છે એ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જીરું અને 1 થી 2 ચમચી જેટલા તલ એડ કરીશું અને પિંચ હિંગ એડ કરી અને આપણે તેની અંદર મરચું અને લીમડો એડ કરીશું અને બંનેને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। હવે આપણે તલ ને રાઈ જીરું છે એ સારી રીતે તતડી ગયા છે। હવે આપણે એની અંદર ઢોકળા એડ કરીશું। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું જેથી કરી આપણે રાઈ જીરું છે એ બળે નહીં। રાઈ જીરું અને તલ આપણે આ ઢોકળાની અંદર થોડું એવું નમક એડ કરીશું। એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધીથી ઓછી એટલી ચટણી પણ એડ કરીશું। હવે આપણે આ ઢોકળાને સારી રીતે મિક્સ કરી લેશું। મિત્રો આપણા ઢોકળા છે એ સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે એને સર્વ કરી દેશું। તો મિત્રો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ મુઠિયા ઢોકળા, જેને તમે સોસ અને ચા હારે એન્જોય કરી શકો છો। અને જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી આ રેસીપી એક વખત ઘરે ટ્રાય કરો, જે ઘરના બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી સારી રીતે અને ઇઝીલી બની જાય છે। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।